ધોરણ 12 પછી તમારે એક એવી ઇન્ડસ્ટ્રી જોઈન કરવી છે કે જેની ખૂબ જ બોલબાલા છે, અથવા તો તમારું એવું ડ્રીમ હોય કે હું એસી ઓફિસમાં બેસી અને મારા લેપટોપ ઉપર કંઈ કરી અને જબરદસ્ત મોટા પેકેજીસ મેળવી શકું, તો હા, દેટ ઇઝ આઈટી ઇન્ડસ્ટ્રી. આજથી 75 વર્ષ પહેલા 1950s ની અરાઉન્ડ વર્લ્ડ વોર 2 પછી કમ્પ્યુટર પહેલીવાર ઇજાદ થયા અને લોકોમાં વપરાતા થયા. પણ આ 50 કે 75 વર્ષ જૂની જે ઇન્ડસ્ટ્રી છે, હજી બેબી ઇન્ડસ્ટ્રી છે, પણ અત્યારે દુનિયા એની પાછળ ગાંડી થઈ છે. આ ઇન્ડસ્ટ્રીનો ફેસ ચેન્જ થયો. એક કમ્પ્યુટરનો ઇરા હતો 90s 50s થી 2000 સુધી. 2000માં ઇન્ટરનેટ આવ્યું, એટલે પછી ઇન્ટરનેટનો ઇરા આવ્યો. 2010-12 ની આસપાસ સ્માર્ટફોન્સ આવ્યા, એટલે સ્માર્ટફોનનો એરા આવ્યો. અને હમણાં એઆઈ આવ્યું, ચેટ જીપીટી આવ્યું, જેમિની આવ્યું, એટલે હવે એઆઈ નો એરા છે. એરા કંઈ પણ હોય, ફેસ ચેન્જ થતા હોય, ઇન્ડસ્ટ્રી એક જ રહે છે અને એ છે આઈટી ઇન્ડસ્ટ્રી. હજી આવનારા 25-50 વર્ષ સુધી, જ્યાં સુધી તમે ભણશો, મોટા થઈ જશો ને રિટાયર્ડ પણ થઈ જશો, ત્યાં સુધી પણ આઈટી ઇન્ડસ્ટ્રીનો જમાનો રહેવાનો છે. કારણ કે જેટલું ઓટોમેશન છે એ બધું એઆઈ થકી, કમ્પ્યુટરથી થાય છે. અને ડે બાય ડે હ્યુમન્સ, એટલે કે આપણને લોકોને એવી ઈચ્છા છે કે આપણે ઓછું કામ કરીએ અને કમ્પ્યુટર કે આપણા સ્માર્ટફોન કે મશીન્સ પાસેથી જાજુ કામ કરાવડાવીએ. અને એટલા માટે હજી પણ આવતા 25 વર્ષ સુધી આઈટી ઇન્ડસ્ટ્રીઝ જ રહેવાની છે. આઈટી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ એવર ચેન્જિંગ છે, ચેલેન્જિંગ છે, પણ કોન્સ્ટન્ટ પણ છે. મેં કીધું એમ 1950s થી આઈટી ઇન્ડસ્ટ્રીની એટલી ડિમાન્ડ છે ને હજી 2050 સુધી ડિમાન્ડ એટલી જ રહેવાની છે. આઈટી સેક્ટરમાં દર વર્ષે 15 થી 18 મિલિયન જેટલી જોબ્સ ગ્લોબલી ક્રિએટ થઈ શકે અને ઇન્ડિયામાં 8 મિલિયનથી વધારે આઈટી પ્રોફેશનલ્સની જરૂરિયાત 2030 સુધીમાં રહેવાની છે. 8 મિલિયન એટલે 80 લાખ લોકોની જરૂરિયાત રહેવાની છે. તો જે લોકોને એવું થાય છે કે એઆઈ આવ્યા પછી આઈટીની જોબ્સ જતી રહેશે, એવું નથી. એઆઈ આવ્યા પછી આઈટીની જોબ્સ રહેશે પણ ચેન્જ થશે. તો હવે તમારે બેઝિક પ્રોગ્રામિંગથી લઈ અને આગળ એઆઈ સુધી શીખવું પડશે. એટલે થોડી ઘણી ચેલેન્જીસ આવશે. સેક્ટર ટફ છે ડેફિનેટલી, પણ રિવોર્ડિંગ બહુ છે. તો જે વિદ્યાર્થીઓ આ ચેલેન્જ માટે ઊભા છે, જે વિદ્યાર્થીઓને એમ છે કે યસ આઈ એમ અપ ફોર ધી ચેલેન્જ, એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે. ને જો જોઈન કરવું હોય તો તમે સ્કિલ ડિગ્રીઝ જોઈન કરી શકો. ટ્રેડિશનલ ડિગ્રીઝ તો છે જ આઈટીમાં, પણ સ્કિલ ડિગ્રી જો જોઈન કરો, જેમ કે સ્કિલ બીસીએ, નોર્મલ બીસીએ તો છે જ, પણ જો તમે સ્કિલ બીસીએ જોઈન કરો અથવા તો બીવોક જોઈન કરો આઈટીમાં, તો તમને શું ફાયદો થશે? નોર્મલ જે બેચલર ડિગ્રી છે આઈટીની, એમાં તમે ફક્ત થિયરી ભણો, વધીને લેબમાં 2-4 કલાક દર વીકના જઈને કંઈ કમ્પ્યુટરના પ્રેક્ટિકલ્સ કરો. પણ સ્કિલ ડિગ્રીઝમાં ફક્ત ડેઈલી 2 કલાક થિયરી હોય અને પછી તમારે કોઈ કંપનીમાં જઈને, એકચ્યુઅલ આઈટી કંપનીમાં જઈને કામ કરવા માંડવાનું હોય. હવે આ બેઝિક વર્ક કરવા માટે તમારી પાસે ડેફિનેટલી હાઈ લેવલની સ્કિલ્સ જોઈએ. અને જ્યાં સુધી એ સ્કિલ એક્વાયર નથી કરતા, ત્યારે તમે જાતે પોતાના લેપટોપમાં એ કંપનીઝના પ્રોજેક્ટ્સ પણ કરી શકો. પણ જેવી તમારી આ બેઝિક સ્કિલ્સ ડેવલપ થઈ જાય છે, એ પછી તમે સીધા કંપનીમાં જઈ અને ભણતા સાથે સાથે જ આઈટી કંપનીમાં એકચ્યુઅલ કામ કરી શકો. એનાથી તમને મોટો ડિફરન્સ પણ સમજાઈ જાય કે લેબમાં નાના નાના પ્રોજેક્ટ કરવા કે એક ટેસ્ટ માટે નાનકડી વેબસાઇટ બનાવી જેમાં ખાલી તમારું નામ હોય, એ કેટલું અલગ છે, કેટલું સહેલું છે. અને કોઈ કંપનીની વેબસાઇટ બનાવી, કોઈ કંપનીના એકચ્યુઅલ આઈટી પ્રોજેક્ટ ઉપર કામ કરવું, એ કેટલું ચેલેન્જિંગ છે. આ સાથે તમે કોલેજમાં એજ્યુકેશન તો મેળવશો જ, જે બીજી કોઈ પણ ટ્રેડિશનલ ડિગ્રીઝમાં આઈટીનું નોલેજ તમે મેળવો જ. પછી એ સી લેંગ્વેજ હોય, HTML હોય કે વેબ ડેવલપમેન્ટ હોય, બધે સિલેબસ સરખા રહેવાના, લેંગ્વેજ સેમ જ રહેવાની. તો એ ક્લાસરૂમમાં તો એજ્યુકેશન મેળવશો, પણ સ્કિલ ડિગ્રીમાં કંપનીમાં જઈને એકચ્યુઅલ એક્સપિરિયન્સ ગેઇન કરશો. આઈટી ઇન્ડસ્ટ્રીમાં મોટો પ્રોબ્લેમ છે કે ફ્રેશર્સની વેલ્યુ ઓછી હોય અને એક્સપિરિયન્સ ડેવલપર્સ છે એની વેલ્યુ વધારે હોય. તો અહીંયા તમે કોલેજમાં સ્ટુડન્ટ હશો, પણ કંપનીમાં જઈને એકચ્યુઅલ આઈટી એક્ઝિક્યુટિવ થશો ને જ્યારે 3 વર્ષ પછી બહાર નીકળશો, ત્યારે 3 વર્ષના આઈટી એક્સપિરિયન્સની સાથે તમે બહાર નીકળશો. કોલેજમાં તમે ફીસ પે કરશો આઈટી શીખવાની, અને એ તમારી સ્કિલને જ્યારે કંપનીમાં જઈને અપ્લાય કરો છો, કોઈ કંપનીને એની વેબસાઇટ બનાવી દો છો, કોઈ કંપનીને એની મોબાઈલ એપ્લિકેશન બનાવી દો છો, કોઈ કંપનીને એનો ERP બનાવી દે છો, તો એ કંપની તમને પે કરશે સ્ટાઇપન્ડ, જે સ્ટાઇપન્ડમાંથી તમે ફીસ પે કરી શકો. હા, આઈટીમાં શરૂઆતમાં સ્ટાઇપન્ડ બહુ ઓછું હોય છે, પણ ગ્રોથ પણ બહુ ફાસ્ટ હોય છે. જો તમારામાં સ્કિલ ફાસ્ટ ડેવલપ થાય છે તો ફાસ્ટ ગ્રોથ કરી શકો, અને જો
તમે સ્કિલ ડેવલપ નથી કરી શકતા તો તમે ત્યાંના ત્યાં પણ રહી જશો. એટલે ફરીથી મેં કીધું એમ કે આ ઇન્ડસ્ટ્રી ચેલેન્જિંગ છે પણ રિવોર્ડિંગ પણ છે. એટલે જેટલું રિસ્ક છે એટલો જ વધારે સાથે રિવોર્ડ છે. જો તમને તમારા ઉપર ભરોસો હોય કે ના, મને આઈટી ઇન્ડસ્ટ્રી ગમે છે, મને પ્રોગ્રામિંગ ગમે છે, મને લેપટોપમાં કામ કરવું ગમે છે, મને કમ્પ્યુટરમાં કામ કરવું ગમે છે, તો ડેફિનેટલી તમે આ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ થઈ શકો. હવે ટ્રેડિશનલ BCA એ કરાય કે પછી સ્કિલ BCA કરાય કે બીવોક કરાય, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? ટ્રેડિશનલ BCA અને બીવોક વચ્ચેનો ડિફરન્સ શું છે? અથવા તો ટ્રેડિશનલ BCA અને સ્કિલ BCA વચ્ચેનો ડિફરન્સ શું છે? બંને બેચલર ડિગ્રી જ છે. એટલે ડિગ્રીમાં ક્યાંય તમને આગળ સ્કિલ લખેલું નહીં આવે. ડિગ્રી તો તમને BCA ની જ મળવાની છે, પણ ફરક એવડો મોટો છે, એ છે ભણવાની પદ્ધતિમાં. ટ્રેડિશનલ તમે BCA કરો તો એમાં 3 વર્ષ તમારે ક્લાસરૂમમાં કે લેબમાં જ ભણવાનું હોય, અને જ્યારે બહાર નીકળો ત્યારે તમે બેચલર ડિગ્રી સાથે તમે ફ્રેશર કહેવાશો. જ્યારે સ્કિલ BCA કરો છો કે બીવોક આઈટી કરો છો તો 3 વર્ષ તમે થિયોરી ભણો છો, સાથે લેબમાં પ્રેક્ટિકલ કે તમારા એકચ્યુઅલ કમ્પ્યુટર પર પ્રેક્ટિકલ કરો છો, પણ એની સાથે સાથે તમે કોઈ આઈટી કંપનીમાં જઈને એકચ્યુઅલ આઈટીના પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવાનો પણ મોકો મેળવો છો. એકચ્યુઅલ આઈટી કંપનીમાં જઈને એમ્પ્લોય તરીકે, કોડર તરીકે, પ્રોગ્રામર તરીકે તમે કામ કરવાનો એક્સપિરિયન્સ લઈ શકો, અને 3 વર્ષ પછી તમારી પાસે બેચલર ડિગ્રી હશે આઈટીની અને સાથે 3 વર્ષનો આઈટીનો એક્સપિરિયન્સ હશે. હવે આ બંને વિદ્યાર્થીઓ જ્યારે કોઈ ઇન્ટરવ્યુમાં જશે, માનો કે તમે TCSના ઇન્ટરવ્યુમાં બેઠા છો અને TCSના ઇન્ટરવ્યુમાં એક વિદ્યાર્થી એમ કહે છે કે સર, મેં BCA કર્યું છે, અમારી ડિગ્રી અને 1-2 પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, અને બીજો વિદ્યાર્થી છે એમ કહે છે કે મેં આ BCA કર્યું છે અને સાથે હું આ 3 વર્ષ પેટ પૂજા નામની કંપની કે ઇન્ફિબિક્સ નામની કંપની કે સ્કિલ કોલેજ નામની કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો. તો આ બેમાંથી કોને પહેલા જોબ મળશે? ઓબ્વિયસલી ધ પર્સન વિથ એન એક્સપિરિયન્સ. કારણ કે જેની પાસે એક્સપિરિયન્સ છે એને એ પણ ખ્યાલ હશે કે આઈટી પ્રોજેક્ટ્સમાં કેટલા ચેલેન્જીસ આવે અને કઈ રીતે એરર્સ, બગ્સ આ બધું સોલ્વ કરી શકાય, અને એને હાઈ લેવલનું નોલેજ અને એક્સપિરિયન્સ હશે. જ્યારે જે ખાલી ક્લાસરૂમમાં ભણેલો વિદ્યાર્થી છે એને બેસિક કોડિંગનું નોલેજ હશે, પણ એ ખાલી ફંડામેન્ટલ્સ જ જાણતો હશે, એની પાસે કોઈ એક્સપિરિયન્સ નહીં હોય. તો એટલા માટે એક્સપિરિયન્સની સાથે BCA કરવું, સ્કિલ BCA કરવું કે સ્કિલ બીવોક કરવું એ વધારે મહત્વનું છે. આઈટી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ મેં કીધું એમ આવતા 25 વર્ષ સુધી રહેશે, કારણ કે ડેટા, ડિજિટલ અને AI આ હંમેશા રહેવાના છે. અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં તમારે ડિમાન્ડ અને સ્કોપની તમે વાત કરો તો તમે વેબ ડેવલપમેન્ટ તરફ, એટલે કે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ, કોઈ વેબસાઇટ છે કે ક્લાઉડ એપ્લિકેશન છે, એનું ફ્રન્ટ એન્ડ છે, એનો ડેટાબેઝ છે અને એનું બેક એન્ડ, આ બધું તમે શીખી શકો અને એમાં કરિયરમાં આગળ વધી શકો. તમે મોબાઈલ એપ્સ પણ બનાવી શકો અને એમાં તમે આગળ વધી શકો. તમે પોતાની મોબાઈલ એપ્સ એ બનાવી શકો અને મોબાઈલ એપ બનાવતી કંપનીઝ પણ જોઈન કરી શકો. તમે ટ્રેડિશનલ સોફ્ટવેર્સ બનાવી શકો, ERPs બનાવી શકો, ઓફલાઈન સોફ્ટવેર્સ બનાવી શકો અને એડવાન્સ ગેમ્સ પણ બનાવી શકો. તમે પ્રોગ્રામિંગ અને કોડિંગમાં આગળ વધવાની સાથે સાથે સાયબર સિક્યોરિટી, એથિકલ હેકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવા ફિલ્ડમાં પણ આગળ વધી શકો. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એટલે કે બધી વસ્તુઓ ઇન્ટરનેટથી ચાલતી હોય. આજકાલ AC છે ઇન્ટરનેટથી ચાલુ થઈ જાય, કેમેરાઝ ઇન્ટરનેટથી ચાલુ થઈ જાય, CCTV ઇન્ટરનેટથી તમે જોઈ શકો, તમારો સ્માર્ટફોન ઇન્ટરનેટથી ટ્રેક કરી શકો. તો જેટલી વસ્તુઓ, ફિઝિકલ વસ્તુઓ ઇન્ટરનેટથી ચાલે છે એવા ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં પણ તમારું કરિયર બનાવી શકો. ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવી શકો. અને આટલી બધી આઈટીની પ્રોડક્ટ્સ છે કે સોફ્ટવેર છે કે વેબસાઇટ છે, વેચશે કોણ? તો આઈટીના બિઝનેસ ડેવલપમેન્ટ, સેલ્સ અને માર્કેટિંગમાં પણ તમે કરિયર બનાવી શકો. તો બહુ જ સ્કોપ છે. આ સિવાય ઓબ્વિયસલી તમે બેચલર ડિગ્રી કરો છો એટલે UPSC, GPSC જેવી એક્ઝામ આપીને ગવર્મેન્ટ જોબ તો કરી જ શકો, અને ડેટાબેઝ મેનેજમેન્ટ કે પ્રાઇવેટ કંપનીઝમાં જઈને કોડરી થઈ શકો, અથવા તો તમારું પોતાનું સ્ટાર્ટઅપ, પછી એ ટેક સ્ટાર્ટઅપ હોય, તમારી પોતાની મોબાઈલ એપ્લિકેશન હોય, કે તમારા ફેમિલી બિઝનેસ, જે ફિલ્ડમાં ફેમિલી બિઝનેસ કરે છે એમાં ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન કરી અને એને ટેકનોલોજી તરફ લઈ જાઓ. તમારા પપ્પાની ચશ્માની દુકાન હોય અને જો એને વેબસાઇટ ઉપર લઈ જાઓ તો તમે લેન્સકાર્ડ બની શકો. તમારા પપ્પાની કોઈ ચાની લારી છે અને એને પણ જો ટેકનોલોજી એનેબલ્ડ કરી શકો ને તમે સ્વિગી અને ઝોમેટોની જેમ તમે સ્ટાર્ટઅપ બની શકો. કોઈ ફાઇનાન્સ ફિલ્ડમાં હોય અને એને ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરે તો પેટીએમ અને ગૂગલ પે જેવા ફિનટેક સ્ટાર્ટઅપ થઈ શકે. તો કોઈ પણ ફિલ્ડમાં ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરશો એટલે તમે એ ફિલ્ડને ટેકનોલોજી તરફ લઈ જઈ શકશો. તો તમારો ફેમિલી બિઝનેસ હોય, તમારું સ્ટાર્ટઅપ હોય, કે કોઈ પ્રાઇવેટ કંપનીની જોબ છે કે ગવર્મેન્ટ જોબ કરવી છે, બધી જગ્યાએ તમને આ જે આઈટી ફિલ્ડની ડિગ્રી છે એ કામ આવવાની છે. તમે આમાં ભણશો શું?
તો જે અમે ભણાવીએ છીએ એ મોસ્ટલી એડવાન્સ ફટાફટ પહેલાથી વિદ્યાર્થીઓ શીખે, જેથી કરીને અમે ફટાફટ કંપનીમાં મોકલી શકીએ એટલા માટે શીખવાડીએ છીએ. તો સી લેંગ્વેજ અને HTML જેવા વિષયો અમે ફ્રી ઓફ કોસ્ટ અત્યારે જ યુટ્યુબ ચેનલ ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં જ મૂકી દીધા છે. તો એ તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે 12મા ધોરણના વેકેશનમાં જ તમે HTML અને સી લેંગ્વેજ જેવી લેંગ્વેજીસ શીખીને તમે આવો. એ સિવાય તમને બેસિક કમ્પ્યુટર છે એના સબ્જેક્ટ ફર્સ્ટ સેમેસ્ટરમાં આવશે, ઇંગ્લિશ છે, અને સાથે સાથે બેસિક ઓફ વેબ ડિઝાઇનિંગ એટલે કે ફ્રન્ટ એન્ડ છે જેમાં HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ આવે એ તમને ભણવામાં આવશે. અને પાયથન થી તમારી શરૂઆત થશે. પાયથન એટલા માટે કારણ કે અત્યારે બેક એન્ડ અને ફ્રન્ટ એન્ડ બંને જગ્યાએ યુઝ થાય છે. પાયથનનો બેઝ તમારો જો પાવરફુલ હશે તો AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં આગળ જવું એ બહુ ઈઝી રહેશે કારણ કે AI નો સૌથી મોટો બેઝ પાયથનમાં છે. સેકન્ડ સેમેસ્ટરમાં તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા જે થોડું એડવાન્સ કોડિંગ હોય છે એ પણ શીખશો, સાથે ડેટાબેઝ મેનેજમેન્ટ શીખશો કારણ કે કોઈ પણ સોફ્ટવેર છેલ્લે ડેટા સાથે કનેક્ટેડ હોય. થર્ડ સેમેસ્ટરમાં તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ભણશો કે કોઈ પણ IT કંપની છે એનો પ્રોજેક્ટ હોય એ મેનેજ કઈ રીતે થતો હોય. અલગ અલગ પ્રકારના કોડર્સ છે, ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ડેવલપર્સ છે, ડેટાબેઝ મેનેજર્સ છે, તો આ બધા એકબીજા સાથે કોઓર્ડિનેટેડ કામ કરી અને કઈ રીતે પ્રોજેક્ટને આગળ લઈ જતા હોય તો એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે. અને એની સાથે સાથે વેબ ડેવલપમેન્ટ યુઝિંગ PHP થોડી જૂની લેંગ્વેજ થઈ ગઈ છે પણ હજી એ ઘણા બધા મોટા એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સ છે એ PHP ઉપર ચાલે છે. વેબસાઇટના પ્રોજેક્ટ્સ છે, વેબ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ છે, તો એ બેકએન્ડ માટેની હજી એક બહુ મોટી લેંગ્વેજ છે. તો તમને PHP પણ ભણાવવામાં આવશે. ફોર્થ સેમેસ્ટરમાં એન્ડ્રોઈડ એપ કેવી રીતે ડેવલપ કરવી અને એના માટે ગૂગલની એક લેંગ્વેજ છે કોટલિન જે તમને શીખવાડવામાં આવશે. અને અમારી તમને ચેલેન્જ છે કે બહુ જૂજ યુનિવર્સિટી કે જૂજ કોર્सेसમાં તમને આ લેંગ્વેજ શીખવા મળશે. કોઈ મોબાઈલ એપ્લિકેશન હજી એ બધી મોટી યુનિવર્સિટીઝ પણ ભણાવતી નથી. તો એન્ડ્રોઈડ ઉપર મોબાઈલ એપ બનાવવી હોય તો કોટલિન, અને ક્રોસ પ્લેટફોર્મ એપ એટલે કે iOS અને એન્ડ્રોઈડ બંનેમાં ચાલે. એપલના આઈફોન હોય એમાં અને એન્ડ્રોઈડના કોઈ પણ ફોન હોય બંનેમાં એપ ચાલે એવી એપ્સ બનાવતા શીખવી હોય તો એના માટેની ગૂગલની લેંગ્વેજ છે ફ્લટર જે તમને શીખવાડવામાં આવશે ફોર્થ સેમેસ્ટરની અંદર. ફિફ્થ સેમેસ્ટરની અંદર તમે .NET કે જે માઇક્રોસોફ્ટનું ફ્રેમવર્ક છે એ તમે શીખી શકશો. હજી એ હાઈ એન્ડ મોટી એપ્લિકેશન્સ છે .NETમાં બને છે, C#માં બને છે અને બહુ જૂની એપ્લિકેશન્સ પણ .NETમાં બનેલી છે. આ સાથે તમે બેસિક્સ ઓફ સેલ્સ પણ શીખશો કારણ કે સોફ્ટવેર બનાવશો, વેચવો તો પડશે ને. તો સારામાં સારો સોફ્ટવેર બનાવ્યો તમારા કમ્પ્યુટરમાં શું કામનો, ક્લાયન્ટ સુધી પહોંચશે ત્યારે તમને પૈસા મળશે. એટલે બેસિક્સ ઓફ સેલ્સ પણ શીખશો, સાથે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનું એડવાન્સ લેવલ પણ શીખશો. સેમેસ્ટર 6માં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સુધી તમે પહોંચશો અને એના ફંડામેન્ટલ્સ ભણશો. હવે આમાંથી ઘણાને એવો પ્રશ્ન થાય કે સર તો હું સીધો જ AI સાથે બેચલર ડિગ્રી ના કરી લઉં, કોઈ ફલાણી કોલેજ કે કોઈ મેં જગ્યાએ સાંભળ્યું કે જેમાં AI ની સાથે હું BCA કરી શકું. હા, તમે AI નો વર્ડનો ઉપયોગ કરી શકો પણ AI સુધી પહોંચવા માટે મેં જે આગળની જર્ની કીધી એ ડેટાબેઝ મેનેજમેન્ટ હોય, પાયથન હોય, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય, ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ડેવલપમેન્ટ હોય, આ બધું શીખવું જ પડે. પછી જ AI સાયબર સિક્યોરિટી તરફ જઈ શકો. એટલે કોઈ માર્કેટિંગ કરવા માટે પોતાના કોર્સનું નામ સાયબર સિક્યોરિટી કે AI આપી શકે પણ ક્યારેય બેઝિક પ્રોગ્રામિંગ સિવાય સીધો AIમાં કૂદકો ના મારી શકાય. તો તમે એવું ના કહી શકો મને ગુણાકાર ભાગાકાર કેમ થાય કે સરવાળો બાદબાકી કેમ થાય એ નથી ખબર પણ સીધો મને કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનું શીખવાડજો. તમને બેસિક ફંડામેન્ટલ્સ તો ખબર હોવા જોઈએ તો AI પાસેથી તમે કામ કરાવડાવી શકશો. બાકી AI પાસેથી કામ કરાવવા માટે પણ જો તમને કોડિંગનું નોલેજ નહીં હોય તો એ નહીં કરી શકો. ઓકે, વેબ ડેવલપમેન્ટ યુઝિંગ React.js જે અત્યારે બહુ મોટી લેંગ્વેજ છે એ પણ તમે ભણશો અને મેથેમેટિક્સ જેનો બેઝ હોવો જરૂરી છે એ પણ તમે ભણશો. તો આ બધા સબ્જેક્ટ્સ ભણી અને વેબ ડેવલપમેન્ટ છે, મોબાઈલ એપ ડેવલપમેન્ટ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, AI/ML છે, આ બધા ફિલ્ડમાં તમે આ ડિગ્રી લઈને આગળ વધી શકો. અમારી સાથે જે અત્યારે રેપ્યુટેડ કંપનીઝ છે કે જ્યાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ માટે જાય છે, આ હું ફાઇનલ પ્લેસમેન્ટની વાત નથી કરતો, ઇન્ટર્નશિપ માટે જાય છે એવી કંપનીઓ છે જેમ કે પેટ પૂજા છે, સ્કિલ કોલેજ. અમારી પોતાના પ્રોજેક્ટ્સમાં પણ અમે અમારા જ વિદ્યાર્થીઓને હાયર કરીએ છીએ અને જે અત્યારે મોબાઈલ એપ્લિકેશન જુઓ છો એનો મોટો ભાગ છે અમારા વિદ્યાર્થીઓ બનાવે છે. અમારી વેબસાઇટ છે એ પણ અમારા વિદ્યાર્થીઓ બનાવેલી છે. રીલો છે,
ગ્લોબલ ગાર્નર છે, આવી મોટી કંપનીઓ છે કે જેના કદાચ તમે નામ નહીં સાંભળ્યા હોય, પણ બહુ મોટી આઈટી કંપનીઓ અમદાવાદ અને નેશનલ લેવલ અને વર્લ્ડ વાઇડ લેવલ પર છે, જ્યાં અમારા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે છે. ફાઇનલ પ્લેસમેન્ટ તો TCS જેવી કંપનીમાં પણ જાય છે, અને ગૂગલ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓએ તો હવે પોતાના પેજીસ ઉપર જ કરિયરનું ટેબ આપી દીધું છે કે કોઈ પણ વિદ્યાર્થી કોલેજમાં તમે ભણો છો, નથી ભણતા, ફાઇનલ પ્લેસમેન્ટમાં છો, નથી, તમે સીધા જ ગૂગલમાં અપ્લાય કરી શકો, સીધા જ ઇન્ફોસિસમાં અપ્લાય કરી શકો. અને એ લોકો માટે તો હવે ડિગ્રી પણ મેટર નથી કરતી, તમારી પાસે સ્કિલ છે કે નહીં એ મેટર કરે છે. ને એટલા માટે હું તમને સ્કિલ ડિગ્રીનું કહું છું, કારણ કે ડિગ્રીનું કાગળિયું મહત્વ નથી કે મેં આઈટીમાં ડિગ્રી કરેલી છે. મહત્વનો છે તમારો એ કોઈ પણ કંપની સાથેનો એક્સપિરિયન્સ. તો જ્યારે તમે ગૂગલ, ઇન્ફોસિસ કે TCS જેવી કંપનીમાં અપ્લાય કરતા હોય ત્યારે તમે કોઈ બીજી આઈટી કંપનીના એક્સપિરિયન્સની સાથે જશો તો તમારા સિલેક્શનના ચાન્સીસ છે એ વધી જશે, તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર હશે અને તમને સારા એવા મોટા પ્રોજેક્ટ્સનું નોલેજ પણ હશે. કોણે જવું જોઈએ આઈટી ઇન્ડસ્ટ્રીમાં? પહેલી વસ્તુ કે જેને બેસિક કોડિંગ આવડે છે અને બેસિક કમ્પ્યુટર આવડે છે એમણે જ જવું જોઈએ. એવું તમે ના કહી શકો કે સર મને સાવ કમ્પ્યુટર નથી આવડતું તો હું જઈ શકું, પણ વેકેશન દરમિયાન શીખી લો. વેકેશન દરમિયાન તમને HTML અને C લેંગ્વેજ આવડવા જોઈએ, શીખવા માંડો. આ જ YouTube ચેનલ ઉપર ફ્રીમાં અમે કોર્सेस અપલોડ કરેલા છે, ક્યાંય તમારે ફી ભરવાની જરૂર નથી, વેકેશનમાં કોઈ કોચિંગ ક્લાસીસ જોઈન કરવાની જરૂર નથી, ફ્રી ઓફ કોસ્ટ YouTube માંથી અત્યારે તમે ભણી શકશો. પણ જો એ ભણવાનો પણ કંટાળો આવતો હોય તો તમારે આઈટીમાં ન જવું જોઈએ. અને ભણવાની મજા આવે છે, અત્યારથી તમે 7-8 કલાક કમ્પ્યુટરની સામે બેસો તો તમે પ્રોગ્રામિંગ કરી શકો છો અને કોન્સન્ટ્રેટ કરી શકો છો, તો આ કોર્સ તમારા માટે જ છે. જે લોકોને કલાકોના કલાકો સુધી કમ્પ્યુટર સાથે કામ કરવું ગમે છે, ગેમ રમવી નહીં, એકચ્યુઅલ કોડિંગ આ કરવું ગમે છે, એમના માટે આઈટી છે. ગેમ રમવી ગમતી હોય તો ગેમ રમાય, અને કોડિંગ કરતા આવડતું હોય તો આઈટી ફિલ્ડમાં જવાય. જેમનું લોજિક બહુ સારું છે, એનાલિટિકલ એબિલિટી સારી છે, એમને ક્યાંય બહાર જવાની જરૂર નથી. એસી ઓફિસમાં બેઠા બેઠા લેપટોપમાં પ્રોગ્રામિંગ કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો, પણ એના માટે લોજિક અને કોન્સન્ટ્રેશન હોવું જરૂરી છે. કયા વિદ્યાર્થીઓએ ના જવું જોઈએ આઈટીમાં? જેમનું લોજિક ખરાબ છે, જેમની એનાલિટિકલ સ્કિલ નથી, એક જગ્યાએ 8 કલાક બેસી જ નથી શકતા, ઊભા થઈને આંટા મારવાની ટેવ છે, બહાર જવું છે, ફ્રેન્ડ્સની સાથે વાતો કરવી છે, બોલકા છે, લોકો સાથે બહુ એક્સ્ટ્રોવર્ટ છે, તો તમે મેનેજમેન્ટના વિદ્યાર્થી છો કે ફાઇનાન્સના વિદ્યાર્થી છો, તમે ઇન્ટ્રોવર્ટ છો, કમ્પ્યુટરમાં બહુ મજા આવે છે અને સતત તમે એનાલાઇઝ કરો છો અને પ્રોગ્રામિંગ ઇઝીલી તમને ફટાફટ આવડી જાય છે, તો તમે આઈટીના વિદ્યાર્થી છો. વેકેશન દરમિયાન ફરીથી તમને કહું કે C લેંગ્વેજ, HTML તમે આ જ YouTube ચેનલ ઉપર ભણી લો. ઇંગ્લિશ આવડવું જોઈએ, કારણ કે કોડિંગ ગુજરાતીમાં ના થાય. એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર મારું ઇંગ્લિશ કાચું છે તો હું આઈટીમાં આવી શકું? ડેફિનેટલી આવી શકું. મેં બહુ બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે જેનું ઇંગ્લિશ ખરાબ છે છતાંય કોડિંગમાં સારા છે, પણ એટલીસ્ટ જેટલું કોડ કરવાનું હોય એટલું તો ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. ચેટ જીપીટીને પૂછશો તો ઇંગ્લિશમાં પૂછવું પડશે અને એનો જવાબ, એનો જે કોડ લખીને આપશે એ પણ ઇંગ્લિશમાં જ આપશે. તો બેસિક ઇંગ્લિશ, બેસિક કમ્પ્યુટર, પછી તમને વર્ડ, પાવરપોઈન્ટ ને એક્સેલ વાપરતા ના આવડતા હોય ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવું હોય તો ના થઈ શકે. તો બેસિક કમ્પ્યુટર, બેસિક ઇંગ્લિશ અને બેસિક પ્રોગ્રામિંગ તમારે અત્યારે જ વેકેશન દરમિયાન જ શીખી લેવાય. આઈટીમાં 3 વર્ષ દરમિયાન બહુ બધું શીખવાનું હોય છે, બહુ ડીપ સિલેબસ હોય છે, અને એટલા માટે જેટલી વહેલી શરૂઆત કરશો એટલું સારું છે. ફીસ છે એ 12,500 થી લઈને 32,500 સુધી વેરી થતી હોય છે. જેમ મોટી સિટી, જેમ મોટું સિટી, જેમ મોટી કોલેજ એમ વધારે ફીસ હશે, જેમ નાનું સિટી એમ ઓછી ફીસ હશે. એની સામે નાના સિટીમાં બહુ ઓછી આઈટી કંપનીઝ હશે. મહુવા કે કેશોદ જેવા નાના ગામ છે એમાં આઈટી કંપની ગોતવા જવી અમારા માટે પણ ટફ હોય. એની જગ્યાએ અમદાવાદ જેવું સિટી છે તો ઢગલોબંધ આઈટી કંપની હોય, તો ફીસ એ રીતે ડિપેન્ડ કરતી હોય. છતાં પણ અમે એવી એડવાઇઝ કરીએ છીએ કે શીખવાવાળાને કોઈ રોકી નથી શકતું, એટલે તમે નાના સિટીમાં શીખી અને ફાઇનલ પ્લેસમેન્ટ તમે મોટા સિટીમાં રહી શકો, જો તમે બહુ ખર્ચ નથી કરી શકતા તો. છતાંય જો તમે ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરો છો ફીસ ભરવા માટે, તો 0% EMI ઓપ્શન પણ અવેલેબલ છે કે જેમાં ફીસને તમે વગર વ્યાજની લોનમાં કન્વર્ટ કરી શકો અને તમારા વતીનું વ્યાજ છે એ અમારી સંસ્થા ભરી દે. એ સિવાય જો તમારામાં ઓલરેડી પ્રોગ્રામિંગ સ્કિલ સારી છે તો વહેલી તકે ઇન્ટર્નશિપ જોઈન કરો, જેથી કરીને તમને સ્ટાઇપન્ડ મળે ને એમાંથી તમે ફીસ ચૂકવી શકો. પણ
ફાઇનાન્સના કારણે, પૈસાની અછતના કારણે તમારું એજ્યુકેશન ના અટકે. સો ડોન્ટ ગીવ અપ. જે કંઈ પણ તમારો ઇસ્યુ હોય એ અમને જણાવી શકો અને અમે ઇસ્યુને સોલ્વ કરી શકીએ તો અમે ચોક્કસ કરશું. ક્યાં તમે આ ડિગ્રીઝ કરી શકો? સ્કિલ BCA અથવા તો BVOC આઈટીમાં ક્યાં કરી શકો? જુનાગઢમાં નોબલ યુનિવર્સિટી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરતમાં છે, સિગ્મા યુનિવર્સિટી બરોડામાં છે, અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી છે, ત્યાં કરી શકો. રાજકોટમાં RK યુનિવર્સિટીમાં તમે BVOC ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT સાથે કરી શકશો. અને કેશોદ અને મહુવામાં પણ તમે BVOC અને BCA છે એ તમે કરી શકશો ITની સાથે. તો આટલા બધા સિટીમાં ડિગ્રીઝ અવેલેબલ છે. ખાલી એટલું યાદ રાખો કે ખાલી થિયોરિટિકલ નોલેજથી પ્રોગ્રામ્સ ના બને. એકચ્યુઅલ અને ખાલી લેબમાં જઈને પ્રેક્ટિકલ કર્યાથી પણ તમને IT ઇન્ડસ્ટ્રીમાં આગળ ના વધી શકો. એકચ્યુઅલ IT ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. અમારા કેશોદના વિદ્યાર્થીઓ મુંબઈની કંપનીમાં કેશોદમાં બેઠા બેઠા પ્રોગ્રામિંગ કરી અને મુંબઈની કંપનીને કામ કરી આપે છે અને સ્ટાઇપન્ડ પણ સારું અર્ન કરે છે. તો તમે કોઈ પણ નાના સિટીમાં બેઠા હોય કે કોઈ પણ મોટા સિટીમાં છો, મહેનત કરવી, પ્રોગ્રામિંગ કરવું, કોડિંગ કરવું આ જરૂરી છે, એનાલિસિસ જરૂરી છે. હજી વધારે માહિતી જોઈતી હોય તો અમે સતત YouTube લાઈવ પણ કરીએ છીએ. તો એમાં તમારા કોઈ પણ ક્વેશ્ચન છે પૂછવા માટે આ જ YouTube ચેનલ ઉપર આવી જાઓ. આ જ YouTube ચેનલ ઉપર મેં એવા વિદ્યાર્થીઓના પણ વિડીયો મૂકેલા છે કે જે ફસાઈ ગયા છે આઈટીમાં, કે આઈટીમાં આવી ગયા, હવે કોડિંગ નથી આવડતું, તો શું કરવું, કરિયરના અલ્ટરનેટિવ ઓપ્શન છે. એવા વિદ્યાર્થીઓ પણ છે અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને ગેમિંગમાં સારું કરિયર બનાવ્યું છે, કોડિંગમાં સારું કરિયર બનાવ્યું છે અને આઈટીમાં સારા એવા આગળ વધ્યા છે. તમને આ જ YouTube ચેનલ ઉપર બીજા સ્પેશિયલાઇઝેશન્સ છે એની પણ માહિતી મળી જશે. અને સ્કિલ BBA, સ્કિલ BCA, સ્કિલ BCom અને BVOCની ડિટેલ વિડીયોઝ બીજા જોવા હોય તો પણ તમને મળી જશે. એ સિવાય અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલ તો તમે ચેકઆઉટ કરી જ શકો. અને બધી કોલેજીસ વિશે માહિતી જોઈતી હોય, એની ડિટેલ્સ, ફીઝ, સ્પેશિયલાઇઝેશન વિશે માહિતી જોઈતી હોય તો સ્કિલ કોલેજ એ વેબસાઇટ પર આવો. ત્યાંથી તમારે જો અપ્લાય કરવું છે તો અહીંયાથી જ અપ્લાય પણ કરી શકો. અને બાકી એડમિશન કે એપ્લિકેશન માટે તમે સીધા અહીંયા તમારી સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ત્યાં કોલ પર કરી શકો અને કોલ કરીને વધારે માહિતી પણ મેળવી શકો. અથવા તો તમે વોટ્સએપ પર ચેટ કરી શકો અને અમારો ચેટબોટ છે તમારી સાથે ગુજરાતી કે ઇંગ્લિશમાં ચેટ કરીને તમને વધારે માહિતી આપશે. વધુ માહિતી માટે ફરીથી કોલ કરો. અને બાકી હજી નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.